સપનામાં આ 5 વસ્તુઓનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। સ્વપ્નશાસ્ત્રમાં સપનાઓ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે। જો તમને પણ આવું સપનું જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ શુભ ઘટના થવાની છે। કેટલાક સપનાને શુભ અશુભ સપના માનવામાં આવે છે। સપનાનો વાસ્તવિક જીવન સાથે સંબંધ હોય છે। જો તમને આવું સપનું આવે તો તે શુભ ઘટનાનો સંકેત આપે છે। તમામ લોકોને રાત્રે સપના આવે છે। સૂઈ ગયા બાદ અલગ અલગ પ્રકારના સપના આવે છે, જેમાંથી કેટલાક સપનાને શુભ અને અશુભ સપના માનવામાં આવે છે। આ સપનાઓની વ્યક્તિના જીવનમાં ખૂબ જ ઊંડી અસર પડે છે। સ્વપ્નશાસ્ત્રમાં સપનાઓ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે। સપનામાં જે પણ જોવા મળે છે તેનો વાસ્તવિક જીવન સાથે સંબંધ હોય છે। આ સપનાઓથી અનેક પ્રકારના સંકેત મળે છે। અનેક સપનાઓ ખૂબ જ ડરામણા હોય છે તો કેટલાક સપનાઓ વ્યક્તિને ખૂબ જ સારા લાગે છે। અહીંયા અમે તમને સ્વપ્નશાસ્ત્રમાં જણાવવામાં આવેલ શુભ સપના વિશે જણાવી રહ્યા છીએ। જો તમને પણ આવું સપનું જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ શુભ ઘટના થવાની છે। 1. મૃત્યુનું સપનું જોવા મળવું। મૃત્યુનું સપનું ડરાવણા સપનાઓમાંથી એક છે। સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈનું મૃત્યુ જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે। જે લોકોને સપનામાં મૃત્યુ દેખાય તો તેનો અર્થ છે કે આ પ્રકારના લોકોને ટૂંક સમયમાં ધન પ્રાપ્તિ થશે। આવનારા દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। 2. સપનામાં ફળ, ફૂલ, છોડનું દેખાવું। અનેક લોકોને સપનામાં એવા ઝાડ જોવા મળે છે જેના પર ફળ અને ફૂલ લાગેલા હોય છે। આ પ્રકારના સપનાને શુભ સંકેત માનવામાં આવે છે। સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું જોવા મળે તો કોઈ સારા સમાચાર મળી શકે છે। આ પ્રકારનું સપનું જોવા મળે તો તે વ્યક્તિની ઈચ્છા જલ્દી પૂરી થાય છે। 3. પહાડ પર ચડવાનું સપનું આવવું। અનેક લોકોને સપનામાં પહાડ ચડતા લોકો જોવા મળે છે અથવા તેઓ જાતે જ પહાડ ચડતા જોવા મળે છે। સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપનાને ખૂબ શુભ માનવામાં આવે છે। જીવનમાં ઉન્નતિના નવા દ્વાર ખુલવાનો ઇશારો કરે છે। નોકરિયાત વ્યક્તિઓની તરક્કી થઈ શકે છે અને સારું વેતન મળવાનો સંકેત આપે છે। જે લોકો બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમને નફો થઈ શકે છે। 4. સપનામાં ઘુવડ દેખાવું। ઘુવડને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે પણ સપનામાં ઘુવડ જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા પર માં લક્ષ્મીની કૃપા થશે, તમને નાણાકીય લાભ થશે અને જીવનમાં સુખ તથા સમૃદ્ધિ મળશે। 5. સપનામાં વરસાદ દેખાવો। સપનામાં વરસાદ જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે, જેનો અર્થ છે કે તમારા જીવનમાં તમને તમામ પ્રકારની ખુશીઓ પ્રાપ્ત થશે। ધનની કમી નહીં રહે। નવી યોજનાને કારણે તમને લાભ થશે। 6. સ્વપ્નમાં દેવી લક્ષ્મીનું દર્શન। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિના સપનામાં દેવી લક્ષ્મી દેખાય છે તો તે વ્યક્તિને અચાનક ધન લાભ થવાનો સંકેત છે। માં લક્ષ્મીની કૃપા તેમના પર બની રહેશે। 7. પીળા ફળ અથવા ફૂલોનું દેખાવું। સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના સપનામાં પીળા રંગનું ફૂલ કે ફળ જોવા મળે તો તે વ્યક્તિને સોનેરી લાભ મળી શકે છે। 8. મંદિરનું દેખાવું। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં મંદિર જુએ છે તો આ સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સ્વપ્ન અનુસાર ભગવાન કુબેરની કૃપા તમારા પર રહેશે અને તમને ક્યારેય ધનની કમી નહીં આવે। 9. લાલ સાડી દેખાવી। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં લાલ સાડી અથવા લાલ સાડીમાં સ્ત્રી જુએ છે તો તે ધનના આગમનનો સંકેત છે। 10. દાંત સાફ કરતા જોવું। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને દાંત સાફ કરતા જુએ છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। આ સ્વપ્નનો અર્થ છે કે તમને દેવી લક્ષ્મીની કૃપા મળવાની છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ધન્યવાદ।